જય માતાજી મિત્રો, ચંપકલાલ અને સાયકલ ચેલેન્જની વાર્તા છે. ધ્યાનથી સાંભળજો. ગામમાં એક દિવસ સાયકલ રેસ રખાઈ. બધા યુવાનો ખૂબ ઉત્સાહમાં હતા. નવી સાયકલ, ચમકતા ટાયર અને આપણો ચંપકલાલ પણ ઊભો થઈ ગયો. લોકો બોલ્યા, "એ તું, તારી તો સાયકલ ચાલતી કરતાં વધુ પંચર રહે છે." ચંપકલાલ હસ્યો, "ભાઈ, સાયકલ પંચર થાય તો હું પણ પગે દોડીને રેસ પૂરી કરી દઈશ." મજેદાર તૈયારી. ચંપકલાલે એક જૂની સાયકલ કાઢી. બેલ વાગે ત્યારે ઠા 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 કરતો અવાજ આવે. પેન્ડલ મારતા ચીક ચીક થાય. ટાયર એટલો પાતળો કે પાપડ પણ શરમાઈ જાય. પત્નીએ કહ્યું, "આ પર તો તું બેઠો કે ટાયર ફાટી જશે." ચંપકલાલ બોલ્યો, "કોઈ વાંધો નથી, હું અને ટાયર બંને વજન શેર કરી લઈશું." રેસનો દિવસ. રેસ શરૂ થઈ. યુવાનો વીજળીની જેમ દોડ્યા. ચંપકલાલ ધીમે ધીમે પેન્ડલ મારતો રહ્યો. લોકો હસતા, "અરે, આ તો આજે સાંજે પણ ન પહોંચે." મધ્યમાં એની સાયકલનો ટાયર ખરેખર પંચર થઈ ગયો. બધાને લાગ્યું, હવે તો આ બરાબર. પણ ચંપકલાલે સાયકલ ખભા પર લઈ લીધી અને ચાલવા માંડ્યો. અદમ્ય આત્મવિશ્વાસ. યુવાનો સાયકલ ઝડપથી ચલાવતા. અને આખરે પોતાની પંચર સાયકલ સાથે હસતા હસતા મસ્તીમાં ચંપકલાલે આખી રેસ પૂરી કરી નાખી. પ્રેરણા. લોકો તાળી પાડવા લાગ્યા. સાચી જીત તો હિંમતની છે, ઝડપની નહીં. ચંપકલાલે બતાવી દીધું કે જિંદગીમાં અંત સુધી ટકી રહેવું એ જ સૌથી મોટી જીત છે. શીખ. ઘણીવાર જીવનમાં પંચર આવે છે. મુશ્કેલીઓ અટકાવો. પણ જો તું હસતો રહે અને ચાલતો રહે તો ગંતવ્ય સુધી ચોક્કસ પહોંચે છે. જય માતાજી.